સુઈ જાય. કુપાત્ર માણસને સત્સંગની બહાર કાઢી મૂકો, એ ભાઈ હોય તોય શું ને ભાઈ હોય તોય શું, તું તારે ઘેર રહેજે, અહીં જરૂર નથી. અહીં જો આવવું હોય તો સાનો માનો માળા ફેરવી દર્શન કરીને ચાલ્યો જાય. આવી બિનજરૂરી ન જોઈતી વાતો અહીં કોઈના કાનમાં નાખીશ નહીં. અને એવા માણસને જો કાઢી ન મૂકો તો જાજુ ભૂંડું થાય. જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય, એટલું અંગ જો તુરત કાપી નાખે તો શરીરે કુશળ રહે. જો ન કાપે તો જાજો બિગાડ થાય. શ્રીજી મહારાજ 200 વર્ષ પહેલા કહે છે, કીડિયારાનો રોગ એટલે જેને ગ્રેગેરિન કહે છે, એવું દર્દ થાય તો એ ભાગ કાપી નાખવો પડે છે. ન કાપે લોભે તો એ રોગ આગળ વધતો જાય, આખું શરીર ખરાબ થઈ જાય. એમ જે દુર્જન હોય, કુપાત્ર જીવ હોય, એને તો કટ કરવો જ. ન કરો તો એ બીજાને બગાડે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ભક્તો, આ અમારું વચન છે, તે ભલા થઈને જરૂર રાખજો. મહેરબાની કરીને અમારી વાત સ્વીકારજો. સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થઈને કહે છે, જો તમે અમારી વાત આ સ્વીકારશો. કઈ વાત? કાલે સાંભળી એ અને આજે સાંભળી એ. ગઈકાલે સાંભળી આહાર વિહાર શુદ્ધ રાખવાની, આજે સાંભળી કુસંગથી છેટા રહેવાની. આ 2 વાત જો તમે અમારી સ્વીકારશો તો અમે એમ માનશું કે તમે અમારી ખૂબ સેવા કરી અને તમને આશીર્વાદ દેશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારા આશીર્વાદ જોઈતા હોય તો આ 2 વાત સ્વીકારજો, તો જ આશીર્વાદ દઈશું, નહીં તો નહીં. તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું, અમે રાજી થઈશું કે વાહ, અમારો દાખલો તમે સફળ કર્યો. જે કામ અમે કરીએ છીએ ને એમાં તમે સફળતા અપાવી. આ વાત ઉપર મહારાજ કેટલો ભાર દે છે. પણ અત્યારના સમયમાં બહુ મુશ્કેલી છે. સાવધાની ક્ષણે ક્ષણે, ડગલે ને પગલે સાવધાની રાખવા જેવો આ સમય છે. કહેવાય વિજ્ઞાન યુગ, પણ આ એટલી મુશ્કેલી છે. પહેલા તો સ્વામિનારાયણ ભગવાને વર્ણન કર્યું, 7 માળની હવેલી, તકતા જડ્યા હોય કાચના, વિષયી માણસો બેઠા હોય, એટલે એવું સ્થળ કોઈ ચોક્કસ જગ્યાએ જ હોય અને ત્યાં જવું પડે. પણ આ વિજ્ઞાન યુગની મોટી મુશ્કેલી કે એ બધા તોપ મારા ઘરમાં આવી ગયા. આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણો સત્વ ભાવ, આપણા સંસ્કાર, એના ઉપર તોપો ગોઠવાઈ ગઈ ઘરો ઘરમાં. કઈ તોપો ખબર છે? ઘરો ઘરમાં તોપો ગોઠવાઈ ગઈ. ક્યાંય થિયેટરમાં જવું ના પડે. ભયંકર તોપો ઘરમાં આવી ગઈ. ભડાકા બોલી જાય, ખલાસ. દિવાલો ઉડી જાય સંસ્કારની. તમામ પાર્ટીશનો ગમે એવા ચણેલા હોય ને, બધું જતું રહે. શ્રીજી મહારાજ કે છે, જો સાવધાની નહીં રાખો, મહારાજ 2 વસ્તુ રજૂ કરે છે. જો તમે સાવધાન રહેશો, કુસંગથી છેટા રહેશો, તો તમને આશીર્વાદ દેશું, રાજી થઈશું અને ભગવાનના ધામમાં આપણે ભેગા રહેશું. અને જો એમ નહીં કરો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, 1000 કિલોમીટરનું. તમે તમારી જગ્યાએ, અમે અમારી જગ્યાએ. અને ભૂત થશો કાં બ્રહ્મ રાક્ષસ થશો, આ કોઈ જેવી તેવી વાત નથી, માફીની વાત નથી. તમારે ને અમારે છેટું થઈ જશે ને ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે. અહીં આગળ આપણને એક શંકા થાય, હે મહારાજ, આ બહુ જોરદાર સજા સંભળાવવા માંડ્યા છો. કોર્ટમાં ચુકાદો જયારે જજ આપે ને, ત્યારે જે બેઠા હોય, ચુકાદો જેને સ્પર્શતો હોય એવા માણસો ધ્રુજવા માંડે. પેલા કહે છે આજીવન કેદની સજા, અને પેલાના મોતિયા મરી જાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, જો નહીં સમજો તો ભૂત અને બ્રહ્મ રાક્ષસ થશો. ત્યારે આપણે એક વચ્ચે અરજી કરી દઈએ, મહારાજ, પણ અમે તો આટલા વર્ષ સુધી માળા ફેરવી, ભજન કર્યું, મંદિરે આવ્યા, કેટલા ધનુર્માસ ભર્યા, 19, તો એનું શું?
તો સ્વામિનારાયણ ભગવાન કહે છે તમે જે જમા કરાવ્યું છે ને એ નહીં જાય, એ બગડશે નહીં. તમે જે જમા કરાવ્યું છે એ તો વ્યાજ સાથે મળશે, બેલેન્સ મળશે. રઝળતા રઝળતા કોઈ કાળે ભગવાનની ભક્તિ કરી હશે એનું ફળ મળશે. એટલે કે ફરીથી કદાચ ક્યાંક મનુષ્ય અવતાર આવશે, પણ ત્યારે પણ અમે જે આ વાત કરી છે એ પ્રમાણે રહેશો તો જ ધામમાં જશો, નહીં તો નહીં. આ 18મું વચનામૃત બહુ કઠિન છે. હવે આ વચનામૃતનો ત્રીજો વિભાગ આવે છે. કોઈ અમારો વાદ ના લેશો. શ્રીજી મહારાજ હવે થોડા મનુષ્ય ભાવમાં રહીને વાત કરે છે. મનુષ્ય વિગ્રહમાં છે, ભગવાને આ મનુષ્ય અવતાર લીધેલો છે એટલે મનુષ્ય ભાવમાં વાત કરે છે. કે ઘણાને એમ થાય કે આપણને મહારાજ ના પાડે છે, પણ શ્રીજી મહારાજ પોતે જુઓ બધાને ઘેર પધારે છે, જમે છે. ના, અમારો વાદ ના લેશો. અમારો વાદ લેશો તો ભૂંડું થશે. કારણ કે અમારા હૃદયમાં તો શ્રી નરનારાયણ પ્રગટ બિરાજે છે. એટલે કે અમે તો સાક્ષાત પરમાત્મા છીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને તો અમે પકડી લઈએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેમ સિંહ બકરાને પકડે એમ પકડી લઈએ છીએ. બીજાને તો મન બુદ્ધિ દેખવામાં નથી આવતા. માટે અમારો વાદ ના લેશો. કોઈ ભગવાનના અવતારો, મહાપુરુષો એનો ક્યારે વાદ ન લેવાય. એને જે કર્યું હોય એમ ન કરાય, એને જેમ કહ્યું હોય એમ કરાય. કોઈ સંતો ગયા હતા શિવ મંદિરમાં દર્શન કરવા. એ દિવસે શિવરાત્રી હતી. સંતો પગે લાગ્યા ભોળાનાથને, નમસ્કાર કર્યા, પાછા વળ્યા એટલે પૂજારીજી કહે છે લ્યો સ્વામીજી પ્રસાદ લેશો. પ્રસાદમાં શું હતું જાણો છો? ઓગાળેલી, વાટેલી, પ્રવાહિત કરેલી ભાંગ હતી. સાધુ કહે છે આ તો ના લેવાય. પણ આજે તો મહાદેવજીએ પીધી હતી. હવે મહાદેવજી એ દાડે પીધી હતી, તમારી પાસે તારીખ લખાવી હતી એમણે કે આજે જ પીધી છે મેં? અથવા મહાદેવજીએ એ દાડે ભાંગ પીધી હોય અને એ વાત તમે જો લેતા હો કે ના મહાદેવજીએ પીધી હતી માટે આપણે પીવી, તો ભાગવત કોઈ દાડો વાંચ્યું હોય કે સાંભળ્યું હોય તેમાં આવે છે મહાદેવજીએ ઝેર પણ પીધું હતું. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભોળાનાથે ઝેર પીધેલો, તો કેમ એ દાડે કોઈ થોડું થોડું પીતા નથી લાવીને કે આજ મહાદેવજીએ ઝેરે પીધું તો આપણે કેમ ન પીવાય? એટલે મોટા પુરુષો, ઈશ્વર અવતારો જે કંઈ કરે એનો કોઈ દાડો વાદ ન લેવાય, એનું આચરણ ન કરાય. એમ તો મહાદેવજી કાળા નાગ ગળામાં લપેટીને ફરે છે, તમે વીંછી વાળીને ક્યાંક પથારી ઉપર ચડી જાઓ છો, ઘરમાં ક્યાંક વીંછી છે, રાખો ને ખિસ્સામાં વીંછી નીકળે તો કે મહાદેવજી સર્પ વીંતે છે, આપણે શું વાંધો છે? અને મહાદેવજીનું નિવાસસ્થાન ક્યાં જાણો છો? સ્મશાનમાં. તો તમે શા માટે સેક્ટરો માગો છો? ત્યાં જઈને બાંધી કાઢો ઝૂંપડી. આપણે અહીં જ રહેશું. મહાદેવજી અહીં જ રહેતા હતા ને, ત્યાં તો પરણ લઈ જવા પડે છે છેલ્લે ઉપાડીને, બાકી રાજી થઈને કોઈ ત્યાં જતો નથી. એટલે વાદ લેવો હોય તો બધી વાતે લેવો. પછી જેમ કે ભગવાન શ્રી રામજી, પરમાત્માએ જયારે રામ સ્વરૂપ ધારણ કર્યું, શ્રીનો રામ અવતાર, ત્યારે એમની કોઈ ક્રિયાનો ક્યાંય વાદ લેવા જાઓ ન ચાલે. સીતાજી અગ્નિમાં પ્રવેશ કર્યો, એટલે અત્યારે કોઈ સીતા અગ્નિમાં પ્રવેશ કરે તો શું થાય? શ્રી રામજીએ સીતાજીને વનમાં મોકલી દીધા, એમને એમ નોંધારા. અત્યારે કોઈ તમારી સીતાને વનમાં મોકલો છો એ ખબર પડે, કેસ થાય સીધો અને ભરણ પોષણનો દાવો ચાલુ થઈ જાય. એમ કઈ ચાલે? વાદ લો. અત્યારે મોકલી દો, જંગલમાં મૂકી આવો, રિક્ષા બેહારી અને દૂર દૂર. કેમ અહીં? તો બસ રામજીની આજ્ઞાથી જંગલમાં જતા રહો. એમ ચાલે? ક્યારે પણ વાત ન લેવાય.